કંટાળો આવે તો મજા નહીં આવતી તો માછાને ફોન કરીને બોલાવીને ચા પાણી તો કરીએ. હલો બોલો. હા ઘણા દાડે ફોન કર્યો હતો. એ તો બેઠો તો કંટાળતો બોલા માછાને ફોન કરીને ચાલો ફોન કરી દેવો થોડી આવ્યો બેસી થોડી વાર કરતા આવો. ઓ એકલા બેઠા હોય દાડે જ ફોન કરો, આમ તો કદી ના ફોન કરો નહીં. મીટિંગ હોય કોઈક દાડો હોય એટલે આટલા નહીં યાદ કર્યું પેલા માછાને ફોન કરીને ચા પાણી કરીએ. હા રેડો આવું તે જલ્દી આવો શું કીધું. ચા મેલવો પડશે પણ. હા ચા આદુ વાળી કરતી તમે જો હાચી બનાવું. એ હા રેડો આવું આખા દૂધની. હા હો ને સારું આવો. હા જલ્દી આવો કીધું. ચા વાળું 20 રૂપિયા કઈ નાખો કાયમ 10 રૂપિયામાં હું આવતું મારા માછે નાખ્યા ને અત્યારે 20 રૂપિયા લીધા. રિક્ષા વાળાએ બહુ ભારો વધારી દીધો. ના મોનો હોળી તમે તો યાર તમારા ગામના માણસો ચીવાય યાર. પેલો રિક્ષા વાળો નહીં કાયમ 10 રૂપિયા લેતો ને 20 રૂપિયા કઈ ના યાદ તો એવું છે. ઓહો શું કેતો હતો એ તો કે 20 રૂપિયા આલો એમ કોઈ 20 રૂપિયા કેતો કાયમ 10 રૂપિયામાં આવતું. હાલ ડીઝલ પેટ્રોલ ના ભાવ વધ્યા ને એટલે 20-30 રૂપિયા વધારે આ તો કમાવાનો ધંધો નહીં આપડે એટલે આ મહેમાન તાર ઘેર આવી જાય તારા માછા આવી જાય ચમ ને કેતો નહીં તું તો મને. હા લઈને બેઠા છે મુકાજી. આવો હા લઈને બેઠા છે. આ મહેમાન આયા ચાબા મેલો ચાબા મૂકું તો ચા પીવા માટે ઘેર બોલાયા જ છું ઓનલી ચાબા મૂકવાના ખર્ચો તો ચાબા હારી બનાવજો કીધું. હા જે રીતે ના બનાવતા કેવું ચાલે કામકાજ બધું શાંતિ ચાલતું છે એવું. હા શાંતિ એકદમ માર બેઠો નવરો. આ ઘઉં બહુ વાટવા આવ્યા છે હવે. આ ઉડાજી આ રકે બે જગમ પડી હવે ઠેલામાં પડી ઠેલામાં રાખવા વાળી તમે ઓરે તમે ઠેલા પડી લાવો. હા ઠડો આમ ઘઉં વાટવા પા અમારી આવજો. અરે તમે આવજો અમારે વાટવા આવજો તમારી. ના તમને અગાઉથી બોલાઈ દેવાય ભાઈ નો ઓમ કે મહેમાન મુ આવું તો તમારે શું કરવા બુઓ યાર અમારે આવશી માં છે તું. ઓમે મન જાય મજૂરી મળતી નહીં એટલે હું તારી કણ આવું તો તે આવજો અંગાત લેતા આવજો. માં તો ભેગા ઘઉં વઢાઈ ક 2 મહિના ચેલી ઘઉં વાટવા ભાઈ પોટલી પીવા તો છે ભાઈ પોટલી દી આલી પડશે. આ તો વળી જો ના મજા આવે પોટલી પીવા જોવો. દારૂ ને મારા આડવેર છે. દારૂ ના જોવો યાર. હા લ્યો માછ મારા આડવેર છે દારૂ મારે મિલ નહીં આવતો. બસ એટલું રાખો. કેમ એટલો ના વધારે નહીં પીતા આવે. ડાયાબિટીસ થઈ જાય ને પીઓ ના યાર ચા પીવા માટે તમે બોલાયા છે. વધારે ના પીવાય ને ડાયાબિટીસ થઈ જાય એમ ભાઈ ડાયાબિટીસ હે ભાઈ ડાયાબિટીસ છે. ઓહો તાન તમારા માથે તો ખબર નહીં. અમન તો ખબર ડાયાબિટીસ ને બધી તો ખબર. આમ પેલા લાલ ભાવ કરું તમારા ગામના એ તો લાલને રખડ છે આખું દાળી એવું દારૂ પીવું છે ફરું છે રે બીજું શું ધંધો. પેલકા મારી આયેલા ને તે વળતી કે ઘઉં વાટવા હેડો. હવે ઘઉં હજી બાકી હોય હજી હુકવાના ના હોય ઘઉં વાટવા યાતા કેવા એવું છે. ઓહો ઓહો ઈવન લેતા આવજો એટલે પા આવશી ઘઉં વાટવા તું. ના હું નહીં આવતો પછી ઈવને આપવા જો કે દારૂ ને પૈસા ઉભા તો પીવા ચાલે આપણે બોલો આવા ઈવન જોતે પૈસા આવે એટલે બસ આપણે લાલ્યામાં ભાઈ બંને તો લઈ લેવાનો પાવ અને કો બીજા કોણ તો ભેગા કરતા જ ના પીવા ના લેકલી જોઈ તાણ અમાર બેન પીવા જોવો કે તાણ પછી પીવા જો પાવ અમાર લાલ્યા બેન પીવા જોવો કે પાવ અમાર પીવે બે અમે ભઠ્ઠ બે જણા જવું પા હું તમારે છે કે હચું ચાલે છે ગમમાં. આમાં તો આમ તો બધું શાંતિ જેવું હો. મેમન ચા કેવું બનાવ્યો કદી ચા સારું બન્યું. આ હું બનાવ્યો બંકાની એવું ઓહો લાગતી બકરી દૂધ વેળ્યું લાગે. ગધાડાનું જોયું છે ગધાડાનું કેતા ના પા હા એવું જ લાગે. ચા પી રે. હું ચા પી રહ્યો આપણે ઘઉં જોવા. તું ચકમ ચા પી રહ્યો મન તો પીવા દે. તું એમ ગાળો મોટો કર કે તાનું આપણે હેતમ જવું આ અને માથે બેસું રાખો કોઈ. બે ગાયો છે બે ભેંસો છે તો મારો હમણાં વિચાર ભેંસ લાવી. પોત ગાયો ઓવા ભેંસો લાવી. મારા જેમ એ તોય ભાલમાં ભેંસ હોય તો કેજો માર ભેંસ લાવી. લેવી તમારે ત્યાં લેવામ તો 50-45 લેવાની હો. મારા એક બાખડી હતી વેચવાની હતી. ચલા માલ દેવી મારા એ રહી 40-45 હજારમાં લઈ લીધો. એવું છે બાખડી પણ હો અમાર છે એક બાખડી ભેંસ લેવી છે. બાકડી ના તો હું તો કરું યાર માર તો અલે લઈ નીકળી મહેમાન
4-5 લીટર દૂધ તો આલે છે આપણે શું પણ આ ભાઈ કે બાખલી બાખરી છે પણ આમાં વિવાહે મહિનો 2 મહિનાથી આવી હા બાખલી હોય ને યાર વિવાહ 2 મહિનો થતા છે યાર એટલે પાડો મરી ગયો દીધો એટલે ના ના એ તો મારે માછે લઈ આલ છે હારી આપણે જોવા માછે જોવે રહ્યો. અને હું કહું હા. તમારે ઘઉં જોતા ઈ હેડો કે? લેવડું છે ઘઉં હેડતા જોવા જઈએ હેડો. હા. ને ઓને ઊભું કર્યું ઓને હેડો માછે તને ઘઉં જોતા ઈએ આ પાઇપ મારી ના તો કોની બનાવ્યો છે યાર આ તમે માછે નું ઓળખું. આ માછે ને ઘઉં તો હારે મારું થયું શું થાય તો મારે તો પાકી જાય ને મારે તો ચોય પાચે નહીં યાર આમાં તો પાછી ગયા કાલ વટાવા આવી ઉભા રહેજો મને જોવા દેજો દોવાનું થયું દોવાનો થઈ ગયો ને માછે તમારે તો દોણું થયો ને એમાં વળી આજુ જો મહિના ચીરી તો તૈયાર થઈ જાય તાન ઘઉં મહિના તો વઢાઈ જાય તાન. પેલા તો આ બોરી ઘઉં ઓછા થઈ જાય મારે અને તારી એક કુંડી તોડી મેં બોરી સાથે જવાનું તાણ માછે હા મહિના ચીરી તાન તમારા વાઢીમાં મારા વાઢે પાઉં આજ આપણે અંગાઈ વઢવાનું ચાલુ અને કર્યું. મારા તમારા યાર મૂચો વાટવા આવું યાર તું હાકા શાંતિ રાખ કે. અને મારા માછે ને કે મારા માછે મને માછે વડાવા એમ કહેવા જઈએ તો ઘઉંમાં ચીર તો દવા નાખી તો સોટી તો મરી નહીં ગયો કોની દવા બતાઈ દે ના મને મેં તો કીધું. ઓરિજિનલ દવા વાપરવી પડે પછી પેલું પાઉચ લઈ આવતું 10 રૂપિયા વાળું લઈને નાખી યાર 10 રૂપિયામાં તો હાહાટે ના થાય એટલે તો યાર. જી વાત કરો તમે તાણ. ઓમાં તમારે ઓછામાં ઓછા 10 પંપ તો સોટવા જ પડું દવાના હવે પોત સોટ્યા માછો અમે તો શું ખબર કરીએ? 600 રૂપિયાની બાટલી આવે પબલો મેમન આ જો આપણો લસકો લસકો બતાવજો આ જો આ ચકન હું યાર તારું કેવું આ ચકન સસવાળી બાટલી લાવે એવા એટલે 5 રૂપિયા પેલી પડી કે આવું ને રે લાવું ગમે તે પણ મારે માછે તો સક ના કમલા એકી થાપુ દોત પડી આ જો જાય લસકો ચેવો થયો માછે મારું એવું વિચાર છે કે બંકજી માછે મારું ઉડ્યું તમે લસકો બસકો તો સારું આવ્યો છો આમ તો જોવા જઈએ ને તો મસ્ત લીલી લીલી ચાર છે આમાં તો પૂળા જેવું હોય નહીં એટલે મારે ભેંસો જોઈ છે ધોરણી સુધા બે દબે એટલે તો હું કીધું તો ખરા કે મારે ભેંસ 9 લાવવી લીટર દૂધ ભરાવું 2 ટનનું 20 લીટર દૂધ થાય મારે એવું હો? તાણ આમ તો તમારે આમાં કોઈ તો પાવું પાણી બોણી ખરું કે આ આપણો બોર ખરો ને પોતાનો પાછો હા એવું એટલે અમારી યાર એટલે આ લસકો બસકો વાયું હોય ને હા. એટલે મારે તો મહિનાનું લગભગ 50,000 દૂધ વેચવું પડે એવું તાણ મારે ભેંસ લાવવી હતી 2 પોટલા વાટી જ પાવું આ તો વધુ નહીં તમે માછા તો વાડી જાય એમાં શું નવાઈ છે એમ નહીં કે તું હા 4 વાટી જાવ એના મોરી પેલા ભેંસ લઈ આવવી પડે હા તે લઈ આવશું આપણે નક્કી ઓ કરશું તારી આરે મને બે બથડો હાલતો નહીં ને માછે ને બે બથડો હાલે જોકડે આરે કરી ગયો છે લેડો માં છે તને હવે હેડ દે તાન હવે આપણે હેડો ને ઘેર હેડો માછા હેડ છું હવે જવું છે હો હેડ દે તાન હા તો તારે જવું જ જો હું તમારે ભેંસ ફારી હોગી રાખું હા. પછી આ એક લસકાઈ પહોંચી તમને છે ને હા. એક હું અડવા તમને આલી પબલો મેમન હા ઓ મેમન હા પાઇપો જોતી હોય લઈ જજો કીધું તમ હું વેચવાની નહીં કોઈ મારા પાઇપો તમારી જગ્યા તો મારે કહું માછે છું હું કહેતો જાઉં હા ભેંસ વેચવાની હોય ને હા. તમને અગાઉથી ફોન કરી નાખજો એટલે હું તમારા ઘેર આવીને બેસી ગયો હા વધુ પછી આપણે ભેંસ લઈ ગયો ફોન કરી નાખે કેટલા સુધી લેવાની છે તમારે આપણો 55,000 ઉજી કે 50 ઉજી લેવાની હો 50 સુધી લેવાની હે? ઓહો અને મારી બાકી હારી કે ભેંસ. 40,000 માં આલ દઉં હું હેડું મેમન હા તે આવજો હો. તમને કહું મેમન હા હા આવજો આવજો આવજો. કીધું હા અને ફોન કરતા રહેજો પાછા ફોન કરતું રહ્યું હારો મેં ભેંસ હમણાં તો ઓ પીવાનું મન થઈ ગયું છે દઉં તું અત્યારે એ હુડિયા મારી જેમ આબરૂ કશું રાઈને બધી કાઢ નાખી હું જાઉં છું દારૂ ને દારૂ જ કહેવાય દારૂ ને દારૂ તો કે શું કહેવાય તાર પણ આબરૂ કાઢવા માટે